દરેક રિલેશનશિપને આજના સંદર્ભમાં જોવી એ મારી બીજી વાત છે. લેટ અસ લુક એટ ઇટ in today's reference, not what you were and what it was. આપણે મોટા ભાગે પાસ્ટ થી જ સંબંધોમાં ડીલ કરીએ છીએ. એક્સ ગર્લફ્રેન્ડ હતી, તમે મને કહ્યું નહીં, ના કહ્યું, ન યોગ્ય લાગ્યું માટે ન કહ્યું. સત્ય સાંભળવાની જો બહુ ઉત્સુકતા હોય ને તો સત્ય પચાવવાની પણ તૈયારી રાખવાની. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે સત્ય પચાવી શકતા નથી, પણ સત્ય જાણવાની ઉત્સુકતા બહુ હોય છે. મને તમારે બધું સાચું કહેવાનું. ખરેખર એમ કે હું આવતા મને મારી સ્કૂલની એક બેનપણી મળી, એની જોડે 1.5 કલાક મેં કોફી પીધી. તમે નિયમિત મળતા જ હશો, પહેલા પણ ત્યાં જ ગયા હશો. કોઈ એવું સ્વીકારવા તૈયાર નથી કે આજે જ મળી, પહેલી વાર મળી અને છતાં અમે 1.5 કલાક બેઠા. મારી જોડે તો કોઈ દિવસ 1.5 કલાક નથી બેસતા. હા, નથી બેસતા, કારણ કે તમારી જોડે 1.5 મિનિટમાં જ મમ્મી વચ્ચે આવી જાય છે. તમારી બેન, તમારી માં, તમારા ફલાણા, તમારા ઢીકણા, તમારો ભાઈ, તમારું આ, તમારું આમ, તમે મને સમય નથી આપતા, એટલે તરત જ માણસ 1.5 મિનિટમાં જ નક્કી કરી લે કે થઈ ગયું, સમજી ગયું. આ સિલેબસ મને પહેલેથી ખબર છે. શોભાડે એ લખ્યું છે કે તમને જો બહુ સારા સ્પાઉસ મળ્યા હોય અને જો એ ઓફિસથી ઘરે આવે ને તમારું મોઢું ચઢેલું હોય અને તમને પૂછે કે શું થયું, તો 5 વર્ષ પહેલા ગોવા ગયા ત્યારે ઝઘડો થયો ને ત્યાંથી શરૂ નહીં કરતા. કેમ કે તમે આજના મુદ્દા પર આવશો ને ત્યારે સૂઈ જશે. હમણાં શું થયું, લેટ સોલ્વ ઇટ નાઉ હિયર. અને બીજું, બેકલોગ નહીં રાખતા, ભેગું કરી રાખવાનું. સમય આવે ત્યારે કહીશ. સમય આવતો જ નથી અને જ્યારે આવે છે ત્યારે બહુ ખરાબ આવે છે. હમણાં આજે રિલેશનશિપમાં સોર્ટ આઉટ કરો. જે કહેવું હોય કહી દો. માફી માંગવી હોય તો માફી માંગી લો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, તમારી રિલેશનશિપને ત્રીજા માણસથી ડીલ નહીં કરો. બાજુવાળા એના પત્ની સાથે હસી હસીને બોલે છે, એથી મારા પતિએ પણ હસી હસીને બોલવું. બાજુવાળાની પત્ની અમુક પ્રકારનું વજન ઉતારે છે, માટે મારી પત્નીએ પણ ઉતારવું. બાજુવાળાનો દીકરો 80% લાવ્યો, માટે મારા દીકરાએ પણ લાવવા. એનો દીકરો ધંધે બેસે છે, માટે મારા દીકરાએ પણ બિઝનેસમાં જોડાઈ જવું. આવું કંઈ હોતું નથી. લેટ અસ નોટ જજ પીપલ. આપણે મોટા ભાગના લોકોને જજ કરીએ છીએ. આપણે ક્યાંયના ન્યાયાધીશ નથી. મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે ન્યાયાધીશ બનીને બીજાની જજમેન્ટ કરે છે. ન કરો. તમે પણ એટલા જ ગુનેગાર છો કોઈ રિલેશનશિપ તૂટી છે તો. ક્યારેક બેસીને વિચારી જોવું કે મેં એવું શું કર્યું અથવા મેં એવું શું ન કર્યું જેનાથી મારે આ સંબંધ ગુમાવવો પડ્યો. દુનિયાના દરેક માણસ પાસે એક એવો સંબંધ છે જે ગુમાવ્યાનો એને અફસોસ છે. આ મિત્ર હોઈ શકે, પ્રેમી હોઈ શકે, પ્રેમિકા હોઈ શકે, માતા પિતા સાથેના સંબંધો હોઈ શકે, સગા હોઈ શકે. દરેક માણસ પાસે એક એવો સંબંધ છે જે ગુમાવ્યાનો એને અફસોસ છે. ક્યારેક બેસીને વિચારજો કે આ રિલેશનશિપમાં એવું શું હતું કે જેને માટે આ રિલેશનશિપ મારે માટે ઇમ્પોર્ટન્ટ હતી, અને આ રિલેશનશિપમાં એવું શું હું ન કરી શક્યો, અથવા મારે શું કરવું જોઈતું હતું જે મેં ન કર્યું. દરેક વખતે કરવાથી જ બગડે એવું નથી, નહીં કરવાથી પણ બગડતું હોય છે. વખાણ ન કરવા. કેટલા બધા પતિઓ જમવા બેસે ને ત્યારે પત્ની પૂછે કે દાળ કેવી થઈ છે? સારી જ થાય છે ભાઈ રોજ. મીઠું ન હોય ત્યારે કહેવું કે મીઠું નથી, પણ સારું બન્યું હોય ત્યારે પણ ક્યારેક વખાણ કરીએ. નાના બાળકને મહેમાન આવે ને તોફાન કરે ત્યારે બહુ વઢીએ, પણ કોઈ દિવસે સારું બિહેવ કરે ત્યારે એમ કહીએ છે કે બેટા બહુ યુ બિહેવ્ડ વેરી વેલ, યુ ડિઝર્વ અ પ્રાઇઝ ફોર ધેટ. આપણે બધા વખાણ કરવામાં બહુ કંજૂસ છીએ. પ્રેમ પ્રદર્શિત કરવામાં બહુ કંજૂસ છીએ. વેવલું કહેવાય પત્નીને આઈ લવ યુ કહેવું તો. એને બધું ખબર જ છે, હવે પ્રેમ છે એટલે તો ભેગા રહીએ છે. પ્લીઝ એક્સપ્રેસ, પ્લીઝ રીઅશ્યોર,
Please tell people that you love them. Please tell people that you need them. Please tell people that they are important in your life. Please tell people that if I am wrong, I am sorry. If I have hurt you, I am sorry. If I have done something wrong, and if you are hurt unknowingly, I am sorry. માત્ર સંવત્સરીના દિવસે ક્ષમાપના નથી હોતી, મારા હિસાબે ક્ષમાપના રોજ હોય છે. તમે વિચારી જો, આ બચ્ચન સાહેબ રોજ કોકની ને કોકની માફી માંગે છે. કોના લીધે ખબર છે ને? મારી ભૂલ થઈ ગઈ. એમનો તો વાંકે નથી હોતો. થોડો વાંક તારો ને થોડો વાંક વારો નહીં, બધો એનો તોય મારો. બસ મારે આ જ કહેવું છે. હસી શકાય છે ને, હસી નાખો. જિંદગી બહુ સુંદર છે, અને જો હસી શકશો ને તો રડવું નહીં પડે. થેન્ક યુ સો મચ. આપણે સવાલ જવાબ તરફ જઈએ એ પહેલા મારે સૌને એક એવી વાત કહેવી છે, જે એક પ્રયોગ છે. હું આજે આવતી હતી ત્યારે મેં વિચાર્યું હતું કે આ હું સૌને કહીશ. એક વખત ઘરે જઈને એક પેપર લેજો, મેં આ કર્યું છે અને આ કરી જોવા જેવો પ્રયોગ છે. એક કોરો કાગળ લઈને, પેન લઈને બેસજો અને એવી 5 રિલેશનશિપ લખજો જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 5 રિલેશનશિપમાં હજી વધુ સારી કરવા તમે શું કરી શકો એવું તમારી જાતને પૂછજો. Ask yourself, what better can you do in these 5 important relationships in your life? Whatever it can be. It can be your boss, it can be your parents, it can be your wife, it can be anybody in life whom you think is important. એને હજી તમે શું કરી શકો? કેટલું પાણી સિંચી શકો? કેટલો તડકો આપી શકો? કેટલું ખાતર નાખી શકો? કેટલી ગોડ કરી શકો? કેટલા એ છોડને વધુ ફ્લરિશ કરી શકો? એવો એક પ્રયાસ કરી જોજો અને તમે જોજો કે જિંદગી કેટલી અદ્ભુત થઈ જાય છે. આપણે બધા જ રિલેશનશિપ વગર જીવી નથી શકતા, પણ કેટલી સહજતાથી એવું કહી દઈએ છે કે મારે કોઈની જરૂર નથી. એકચ્યુઅલી જેને કોઈની જરૂર ન હોય ને એને જંગલમાં મૂકી આવવા જોઈએ. મને બધા વગર ચાલશે, મને કોઈ પાસેથી અપેક્ષા નથી, બસ મેં ધીરે ધીરે અપેક્ષાઓ ઓછી કરી છે. મગનભાઈનો ફોન ના આવ્યો યાર. આપણે બધા આ જ છીએ. એમણે ના કરવું જોઈએ. બસ મને કોઈ પાસથી કંઈ જોઈતું નથી. મારી બર્થડે યાદ ના રાખી. તમે કેટલા લોકોને વિશ કરો છો એ પણ કદીક યાદ કરજો. અપેક્ષાઓ બહુ અદ્ભુત ચીજો છે. ખૂબ અપેક્ષા છે આપણને સૌ પાસેથી, પણ એવી બીજાને પણ આપણી પાસેથી હશે એવું ક્યારેક યાદ રાખવું. આપણે બધા જ એક તરફી વન ડાયમેન્શનલ રિલેશનશિપમાં માનતા લોકો છીએ. હું, મારી જાત, મારું મન, મારો ગમો, મારા શોખ, મને શું ગમે છે, મને દુઃખ થયું, આ મનેમાંથી નીકળીને ક્યારેક તનેમાં જઈશું ને તો મને લાગે છે કે જિંદગી અદ્ભુત થઈ જશે. થેન્ક યુ સો મચ.